હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીના નાણાં પરત કરવામાં દાખલા નંબર 22 વિશે માહિતી મેળવશું, જેમાં ઐશ્વર્યા લિમિટેડનું પાકું સરવૈયું આપણને આપેલું છે। બધી વિગતો આપણને આપેલી છે અને અહીંયા કીધેલું છે રિડીમેબલ પ્રેફરન્સ શેર 5% પ્રીમિયમે પરત કરવાના છે। આ હેતુ માટે ધંધામાં રોકડ સિલક 50,000 રાખવાની છે। આ હેતુ માટે જરૂરી સંખ્યામાં ઇક્વિટી શેર દરેક 100 રૂપિયાની મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યા। બધા જ રોકાણો 40,000માં વેચી દેવામાં આવ્યા। બધા પ્રેફરન્સ શેરહોલ્ડરના નાણાં પરત કર્યા બાદ કંપનીએ નક્કી કર્યું કે મૂડી પરત અનામતની પૂરી રકમ અને બાકીની રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી। ઇક્વિટી શેરને સંપૂર્ણ ભરપાઈ કરવા માટે ₹20 બોનસ આપવાનું છે અને ત્યારબાદ 5 ઇક્વિટી શેરે એક બોનસ આપવાનું છે। ક્લિયર? આપણે ગણતરીની શરૂઆત કરીએ। સૌથી પહેલા નંબરની ગણતરી કોની આવે? બાકી હપ્તાને જે પ્રેફરન્સ શેરહોલ્ડર આપણે લખીએ છીએ, ચલો લખી નાખીએ। કેટલા ટકાના છે? ડાયરેક્ટ જ છે, રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી તમને આપેલી જ છે। 80 રૂપિયાનો ભરપાઈ છે અને 2000ની છે, એટલે કે 2000 ગુણ્યા 80 એટલે કેટલા થશે? 1,60,000। તો પ્લસ બાકી હપ્તો કરવો પડશે, પ્લસ બાકી હપ્તો કેટલાનો હોય? તો કે 2000 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 40,000 પ્લસ કરી નાખીએ 2 લાખ પ્લસ પ્રીમિયમ તમને કેટલા ટકા કહી દીધું છે? 5% કીધું છે, એટલે કેટલા આવશે? 10,000 પ્લસ કરી નાખીએ 2,10,000। ઓકે, ત્યારબાદ હવે શેની ગણતરી કરવામાં આવે છે? તો કે રોકડ બેંક ખાતું બનાવવામાં આવે। ચલો બનાવીએ રોકડ બેંક ખાતું। અહીંયા શું આવશે? બાકી આગળ લાવ્યા। ચલો ચેક કરીએ કેટલી લાવ્યા આપેલી છે આપણને। કેટલી આપેલી છે? 40,000। બાકી હપ્તો તમને મળી ગયો, એ પણ કેટલો આપેલો છે? 40,000। રોકાણો, ચલો વેચે છે, રોકાણો કેટલામાં વેચે છે? 40,000માં। ને લઈ ગયા પણ તમને આપી દીધી છે, કેટલી આપી દીધી છે? રોકડ સિલક 50,000 રાખવાની છે। શેર હોલ્ડર કેટલાના આવશે? 2,10,000। ઓકે, અહીંયા સુધી કઈ ડાઉટ છે? હવે બહાર પાડવાના છે, તો કેટલા બહાર પાડશું? લખી નાખીએ ઇક્વિટી શેર, ટોટલ કરીએ આનું કે 2,10,000 પ્લસ 50,000 એટલે 2,60,000 માઇનસ 40,000 માઇનસ 40,000 માઇનસ 40,000 કેટલા આવશે? 1,40,000। ઓકે, ટોટલ 2,60,000। ચલો હવે શું કરશું? આ તો થઈ ગયું, હવે શું કરવાનું? તો કે શેર મૂડી પરત કરીએ। શેર મૂડી કેટલાની છે આપણી? 2 લાખ। ચલો એને પરત કરી નાખીએ। એક આવે નવા શેર અને એક આવશે મૂડી પરત અનામત લઈ જવું। ચલો નવા શેર કેટલાના બારે પાડે છે? તો કે 1,40,000ના। તો મૂડી પરત અનામતમાં કેટલા આવશે? તો કે 60,000। ક્લિયર? હવે મૂડી પરત અનામત છે તો કોનામાંથી લેવામાં આવે? ચલો જોઈએ આપણા પાસે કઈ કઈ અનામતો આપેલી છે। સામાન્ય અનામત આપેલી છે 2,40 એટલે ડાયરેક્ટ તમે સામાન્ય અનામતમાંથી લઈ શકશો, કેમ કે આપણને 60,000 ખપેલું છે, આપેલા છે 2,40,000 એટલે સામાન્ય અનામતમાંથી લેશું। ઓકે, ત્યારબાદ પ્રીમિયમ પરત કરીએ। પ્રીમિયમ કેટલું આપેલું છે તમને? 10,000 પરત કરવા માટે આપણે। હવે એમાં જામીનગીરી પ્રીમિયમ ચેક કરો, 15,000 છે એટલે આપણાને પરત થઈ શકે એમ છે, એટલે ડાયરેક્ટ આને શેમાં દેશું? જામીનગીરી પ્રીમિયમ। ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? હવે શેની ગણતરી કરવામાં આવે છે? તો કે બોનસની। બોનસ કઈ રીતે આવે? તો કે તમને બોનસમાં હવે જો ઇક્વિટી શેર ઉપર કરવાનું હોય, પણ અહીંયા 20 રૂપિયાનું તમને પૂર્ણ ભરપાઈ કરવાના કીધા છે। સંપૂર્ણ ભરપાઈ કરવા માટે તો પહેલા એનું કરી નાખીએ, સંપૂર્ણ ભરપાઈ। ચલો કેટલાના છે ચેક કરો? 50,000ના છે, એટલે 50,000 ગુણ્યા 20 કેટલા થાય? 50,000 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 10 લાખ થશે। પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા 50,000 નથી 5,000 છે, તમારા દાખલામાં પ્રિન્ટ મિસ્ટેક છે। અહીંયા 5,000 ગુણ્યા 80 કરશું તો જ આપણને 4 લાખ મળશે, નહીં તો 40 લાખ। એટલે અહીંયા પણ કેટલા આવશે? 5,000 જ આવશે। આ ચેક કરી નાખજો,
એટલે કે 5000 ગુણ્યા 20 એટલે કેટલા મળશે? 1 લાખ. અંશતઃ ભરપાઈ તમારી થઈ ગઈ. ક્લિયર? હવે શું કરવાનું છે? કેટલા શેરે બોનસ શેર કીધા છે તમને? 5 શેરે 1 શેર કરી નાખીએ. ચલો અનામત છે 5 શેરે 1 શેર. તો આપણા પાસે ટોટલ શેર કેટલા છે? નવા શેર 5000 હતા, આપણે અહીંયા જોયા હતા. તો 5000 એ કેટલા? તો કેટલા થાય? 5000 ભાગ્યા 5 એટલે કેટલા મળશે? 1000 શેર. ક્લિયર? તો શેર મૂડી કેટલી થાય? તો કે 1000 ગુણ્યા 100 રૂપિયાનો થાય, કેમ કે હવે તો પૂર્ણ ભરપાઈ થઈ ગયા. ગુણ્યા 100 એટલે કેટલા થાય? 1 લાખ. 1 લાખ ઓલા હતા ને 1 લાખ આ એટલે ટોટલ કેટલા થાય? 2 લાખ. ક્લિયર? ટોટલ કેટલા થશે તમારા? 2 લાખ થશે. 2 લાખ ને કઈ રીતે ક્યાં લઈ જવાનું કીધું છે? તો એને શું કીધું? મૂડી પરત અનામત અને સામાન્ય અનામત. ક્લિયર? આ બે જગ્યાએ આપણે લઈ જવાનું થશે. ચલો આમ નોંધની શરૂઆત કરી દઈએ. ચલો સૌથી પ્રથમ આમ નોંધ કઈ આવે? તો કે તમારી બાકી હપ્તા હોય. બાકી હપ્તા છે આપણા પાસે આવી રહ્યું. તો બાકી હપ્તાની આમ નોંધ શું થાય છે? આપણને ખબર છે. પછી બીજી બેંક ખાતે ઉધાર તે બાકી હપ્તા ખાતે. ચલો કેટલું આવશે? કેટલાનો હતો બાકી હપ્તો આપણો? 40000. લખી નાખીએ 40000. બંનેમાં 40. ક્લિયર? ત્યારબાદ ત્રીજી કરીએ પ્રેફરન્સ શેર મૂડીની. તો કે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર હોલ્ડર. તમે આખું લખજો એક્ઝામમાં, નહીતર માર્ક્સ કપાઈ જશે. તે શેર હોલ્ડર ખાતે. ચલો કેટલાનું છે તમે ચેક કરો. 2,10,000 ટોટલ 2,10,000. ઓકે લખી નાખીએ 2,10,000 2,10,000. ચલો ચોથી શેર મૂડી બહાર પાડવી. એના માટે નવા શેર બહાર પાડ્યા હતા. એટલે કે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. કેટલાના હતા? બે ભાગ પાડ્યા હતા, તમે જોઈ લો. એક 40 ના હતા અને બાકી સામાન્ય અનામતમાંથી હતું. એક 40. બીજું શેમાંથી લીધું હતું? સામાન્ય અનામત. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે કોના ઉપર જાય? મૂડી પરત અનામત. તે મૂડી પરત અનામત. એમાંથી કેટલા લીધા છે આપણે? 60,000. ક્લિયર? ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ. તો એ શેમાંથી લીધું? જામીનગીરી પ્રીમિયમ માંથી લીધું છે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે પરત પ્રીમિયમ. કેટલા હતા? 10,000. ક્લિયર? હવે કોની આમ નોંધ આવે? 7મા નંબરની. તમે પહેલા પણ કરી શકો ને છેલ્લે પણ કરી શકો, ગમે ત્યારે કરી શકો, તમારો ખોટું નહીં પડે. 7મા નંબરની કઈ આવે? શેર હોલ્ડર તે બેંક. લખી નાખીએ. ચલો શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. કેટલા આવશે? 2,10,000. 2,10,000. ઓકે. ત્યારબાદ હવે જોઈએ બોનસ. તો બોનસ માટે બે રૂલ હતા. એક આવે તો સંપૂર્ણ ભરપાઈ કરવાનો ને એક 5 શેર 1 શેર. પેલા સંપૂર્ણ ભરપાઈ અને બંનેની કમ્બાઈન એટલે કેટલી હતી? 2 લાખ હતી. એ 2 લાખની આપણે કરી નાખીએ. ચલો શું થશે? મૂડી પર કોનામાંથી લીધું? મૂડી પરત અનામત ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે ઉધાર ને નફા નુકસાન આવે. બીજું કોણ આવે? નફા નુકસાન ખાતે. મેં નફા નુકસાન શું કામ લીધું એ સમજાવું છું તમને. હવે અહીંયા મૂડી પરત જોઈએ. મૂડી પરત અનામત કેટલી હતી તમારી? 60,000 હતી. ચલો લખી નાખીએ. મૂડી પરત અનામતમાં 60,000. આપણે અહીંયા ટોટલ કેટલું દેવાનું છે? તે શેર હોલ્ડરના બોનસ ખાતે. શેર હોલ્ડરના બોનસ ખાતે ટોટલ કેટલી દેવાની અમાઉન્ટ? 2 લાખ. ઓકે ચલો હવે
મૂડી પરત અનામતમાંથી 60,000, સામાન્ય અનામતમાંથી 2 લાખ માઇનસ 60,000 એટલે 1,40,000 અને આમાં આવશે 0. ઓકે, ચલો ત્યારબાદ 9મા નંબરની. હવે 9મા નંબરની કઈ થશે? શેર હોલ્ડરને આપણે જેમાંથી રિકવરી દેવાની હતી એ તો આપણે દઈ દીધી, પણ બાકી હપ્તો હતો ને 1 લાખનો એ આપણે ચૂકવવો પડશે. ચલો, બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચલો, ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલાનો હતો બાકી હપ્તો? 1 લાખ. 1 લાખ કયો છે આ બાકી હપ્તો? અહીંયા જે આપણે શોધ્યો છે બોનસનો બાકી હપ્તો. ઓકે, ચાલો બોનસ ની બીજી કરી નાખીએ. એની બીજી કઈ થાય છે તો કે શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટીના બાકી હપ્તા, કેમ કે બાકી છે ને હપ્તા તમારા 1 લાખ, એની પણ 2 એન્ટ્રી થશે એટલે 1 લાખ. ચલો, લાસ્ટની 11 નંબરની પ્રેફરન્સ શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે કોણ આવશે એનામાં? શેર હોલ્ડરના બોનસ તે ઇક્વિટી શેર મૂડી. કેટલા આવશે? હવે હવે 1 લાખ ની જાય, કેમ કે શેર મૂડી તો 1 લાખ જ છે તમારી અહીંયા. ઓકે, આમાં કોઈ ડાઉટ છે? ચલો, હવે આપણે એનું પાકું સરવૈયું બનાવી નાખીએ. પાકું સરવૈયું. ચલો, પેલું કોણ આવે? એમાં ના ખબર પડે તો તમે આમાંથી પણ કરી શકો છો. ઇક્વિટી અને જવાબદારી. ચલો, એમાં પેલું કોણ આવે? શેર હોલ્ડરના ભંડોળ. એમાં પેલું કોણ આવશે? શેર મૂડી. ચલો, શેર મૂડીમાં કઈ કઈ વસ્તુ આવશે પેલા લખી નાખીએ. ઇક્વિટી. ઇક્વિટી શેર મૂડી હતી કેટલાની? આપણા પાસે 4 લાખ તો છે જ. ઓકે, પ્લસ નવા આપણે બહાર પાડ્યા હતા. કેટલાના પાડ્યા હતા? 1,40,000 ના હતા જે નવા બહાર પાડેલા છે, અને પ્લસ બોનસમાં 2 લાખના પાછા મળે. ચલો, સરવાળો કરી નાખીએ. 4 લાખ પ્લસ 1,40,000 પ્લસ 2 લાખ કેટલા આવશે? 7,40,000. ઓકે, ત્યારબાદ બી છે ઇક્વિટીમાં તો ઇક્વિટી જ આવશે, બીજું તો કઈ આવશે નહીં. બીજું કરી નાખીએ અનામત અને વધારો. ચલો, એમાં કઈ કઈ વસ્તુ આવશે તો પેલી સામાન્ય અનામત લખી નાખીએ. સામાન્ય અનામત. ચલો, આપેલી કેટલી છે આપણને? 2,40,000. 2,40,000 માઇનસ કઈ થશે તો આપણે યુઝ કરી નાખી છે. કેટલી યુઝ કરી છે? 60,000 યુઝ કરી છે. ક્લિયર? અને માઇનસ બીજી કઈ યુઝ કરી છે? 1,40,000. તો 2,40,000 માઇનસ 60,000 માઇનસ 1,40,000 એટલે કેટલા આવશે? 40,000. ક્લિયર? ત્યારબાદ નફા નુકસાન. ચલો, નફા નુકસાન કેટલું આપેલું છે આપણને? 40,000 આપેલું છે તો ડાયરેક્ટ લખાશે 40,000, કેમ કે એનો આપણે તો ક્યાંય ઉપયોગ જ નથી કર્યો. ક્લિયર? નહીં, રોકાણનું કઈ આપેલું છે આપણે? ચલો, રોકાણનું એક પોઈન્ટ રહી ગયો. 40,000. ચલો, પ્લસ થાય તો માઇનસ થાય, જોઈ લઈએ શું છે. રોકાણું આપણે કેટલામાં વેચેલા છે? 40,000માં, અને હતા કેટલાના? 50,000 ના હતા, એમાંથી 40,000 ના વેચ્યા છે તો 10,000 નો શું થયો? ખોટ ગઈ તો માઇનસ થઈ જશે 10,000 એટલે કેટલા આવશે? 30,000. ઓકે, ચલો, ત્યારબાદ કોણ આવે છે નફા નુકસાન બાદ? જોઈ લો અહીંયા, જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ. ચલો, 15,000 ની છે અને આપણે યુઝ કેટલાની કરી હતી? 10,000. માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે? 5,000. ચલો, ત્યારબાદ બીજું છે ચાલુ દેવા. એમાં એક જ વસ્તુ આપેલી છે, લેણદાર. 1,15,000. ચલો, સરવાળો કરી નાખીએ. 1,15,000 પ્લસ 5,000 પ્લસ 7,40,000 પ્લસ 40,000 પ્લસ 30,000 એટલે કેટલા આવશે? 9,30,000. કેટલા આવે છે?
9,30,000. ચલો ચેક કરીએ આવે છે મિલકતોમાં. મિલકતો, ચલો મિલકતોમાં કઈ કઈ વસ્તુ આપણને છે આપણા પાસે? એક તો કાયમી મિલકત, એમાં કોણ છે? 6 લાખ. રોકાણો તો આપણે વેચી દીધા છે. ત્યારબાદ સ્ટોક, ડાયરેક્ટ લખી નાખું, તમે સ્ટોક મુજબ આપેલું છે કોષ્ટક મુજબ લખજો. ત્યારબાદ દેવાદાર 2 લાખ. ત્યારબાદ આવશે રોકડ. હવે રોકડ કઈ આવશે? તો કે લાસ્ટમાં તમારી કેટલી બાકી હતી? 50,000 ની હતી, એ 50,000 જ આવશે. ઓકે, ચલો સરવાળો કરીએ. 6 લાખ પ્લસ 80,000 પ્લસ 2 લાખ પ્લસ 50,000, ચલો 9,30,000 આવી જાય છે. ઓકે, તમારા બંનેના સરવાળા સેમ થઈ જાય છે. આખો દાખલો તમે જોઈ શકો છો. ગણતરી કરશો તો સહેલું થઈ જશે. થેન્ક યુ.